હું કિંજલ નામની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેના લગ્ન મારી પહેલા થઈ ગયા અને તેના પતિનું અવસાન થતા હવે તે વિધવાનું જીવન જીવી રહી હતી. છતાં હું તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ એક દિવસ રાતના 10 વાગ્યે કિંજલે મને ઘરે બોલાવ્યો, તો હું તેના ઘરે ગયો અને પછી દરવાજો બંધ કરી અને અમે બંને પ્રેમમાં સમાઈ ગયા. પરંતુ ક્યાં તો કોઈએ દરવાજો ખખડાવ્યો, જેથી હું સંતાઈ ગયો. અને જ્યારે કિંજલે દરવાજો ખોલ્યો તો એક માણસ ઊભો હતો. તે માણસને જોઈ મારા તો હોશ ઉડી ગયા, કારણ કે તે પણ કિંજલ સાથે. મિત્રો, આ 4 વર્ષ પહેલાની વાત છે, જ્યારે હું બાઇક લઈને બાજુની નદીમાં નાહવા ગયો હતો. તે લગભગ 3 કિલોમીટર દૂર હતી. જ્યારે હું નદીમાં નાહવા માટે ગયો ત્યારે મારે નોકરી પર રજા હતી અને હું પાણીમાં પડીને ધીરે ધીરે નાહી રહ્યો હતો. ત્યારે મારી નજર સામેના કિનારા પર પડી. ત્યારે એક માણસ દોડીને આવ્યો. આમ તો ઘણા બધા છોકરાઓ આવે તે કૂદીને નદીમાં નાહવા પડે છે, એટલા માટે મેં તે માણસ પર વધારે ધ્યાન ન આપ્યું. પરંતુ મારા મનમાં તરત જ એક વિચાર આવ્યો કે જે માણસ દોડીને નદીમાં પડ્યો હતો તે માણસ પોતાના ચપ્પલ કે પોતાના કપડાં પણ કાઢેલા નહોતા, જેને કારણે થોડી વારમાં તો હું ત્યાં જોઈ જ રહ્યો. ત્યારે થોડી વાર પછી તે માણસ પાણી ઉપર આવે છે અને પાછો તરત જ પાણીની અંદર જતો રહે છે. અને 4-5 મિનિટ તો તે પાણીની અંદર જ રહ્યો. એને કારણે મને વ્યાયામ થવા લાગ્યો કે નક્કી તે માણસ પાણીમાં ડૂબી રહ્યો છે. અને તે માણસને બચાવવા માટે મેં આજુબાજુ નજર નાખી, પરંતુ મારા સિવાય પાસે બીજું કોઈ પણ નહોતું. મને તો તરતા આવડતું હતું, પરંતુ તરવામાં એટલો બધો હોશિયાર નહોતો કે હું તે માણસને પાણીમાંથી બહાર કાઢી શકું. અને ઘણીવાર એવું સાંભળવામાં પણ મળે છે કે જે ડૂબતો હોય તે ક્યારેક ક્યારેક તેને બચાવનારને પણ તેની સાથે ડૂબાડે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આપણી નજર સામે મરી રહી હોય ત્યારે આપણે મૂર્તિ બનીને જોઈ ન રહેવાય. અને હું પણ તે નદીમાં પડ્યો. મારી અને તે વ્યક્તિ વચ્ચે 30 મીટરનું અંતર હતું. નદીમાં પાણી હતું, પણ પાણીનો પ્રવાહ બહુ ઝડપી નહોતો, જેને કારણે હું થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો. તે વ્યક્તિ પાણીમાં ડૂબી જતા બેભાન થઈ ગયો હતો અને હું માત્ર તેનો શટ જ જોઈ શક્યો. તે વ્યક્તિને મેં પાણીમાંથી ધીમે ધીમે ખેંચીને કિનારા પર પહોંચાડ્યો. પછી મેં તેને બહાર કાઢ્યો અને તેનો ચહેરો જોઈને હું ચોંકી ગયો, કારણ કે તે મારા ગામનો કિશન હતો. મેં કિશનને ઊંધો સુવડાવ્યો અને મારા હાથે તેની પીઠ પર દબાવીને પાણી બહાર કાઢ્યું. અને થોડી વાર પછી કિશન ભાનમાં આવ્યો. મને જોતા જ તે ઉતાવળથી ઊભો થયો. મેં તેને મારી સાથે બેસાડીને કહ્યું, શું થયું? તું નદીમાં કેમ ડૂબી ગયો? ત્યારે કિશને કહ્યું, હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારો પગ લપસ્યો અને હું લપસીને નદીમાં પડી ગયો. હું જાણતો હતો કે તે ખોટું બોલી ગયો હતો, કારણ કે મેં પોતે તેને પાણીમાં કૂદતો જોયો હતો. મેં કહ્યું કે કિશન, જુઠ્ઠું ન બોલ, હું તારા મોટા ભાઈ જેવો જ છું, સાચું બોલ, શું વાત છે? ત્યારે રડતા રડતા તેણે કહ્યું, ભાઈ, તે મને ના બચાવ્યો હોત તો સારું હતું. કિશન મારાથી 5 વર્ષ નાનો હતો. તે પણ મને ખૂબ માન આપતો હતો. મેં કિશનને કહ્યું કે મને એ તો બતાવ કે તારી સાથે શું થયું અને તું શા માટે મરવા માંગે છે? શું તારે કોઈ સાથે ઝઘડો થયો છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે ના. ત્યારે મેં કહ્યું કે તો સાચું બોલ, તો હું તારી મદદ કરીશ. ત્યારે તેણે નીચે જોઈને મને કહ્યું કે મેં એક મોટી ભૂલ કરી છે. જુવાનીના જોશમાં મને આપણા જ ગામની એક મહિલા કિંજલ સાથે પ્રેમ થઈ ગયો હતો. કિંજલનો પતિ એક આર્મીમાં નોકરી કરતો હતો, એટલે તે શહીદ થયા હતા અને કિંજલ એક વિધવા સ્ત્રી છે, જેને કારણે તેની સાથે હું લગ્ન કરવા તૈયાર છું. એક દિવસ સાંજે કિંજલે કિશનને પોતાના ઘરે બોલાવ્યો. ત્યારે કિશન પોતાના નવા કપડાં પહેરી રાતના 10 વાગ્યે જમ્યા પછી
કિશન ઝડપથી કિંજલના ઘરે પહોંચ્યો. ત્યારે કિંજલે કિશનને બેડ ઉપર બેસાડ્યો અને ત્યાર પછી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. અમે બંને વાતો કરવા લાગ્યા. 15 મિનિટ થઈ છે એટલામાં કોઈએ દરવાજો ખખડાવ્યો, જેથી કિશન ગભરાઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે હવે શું કરવું, કારણ કે સંતાવાની જગ્યા નહોતી. ત્યારે કિંજલે કિશનને પલંગ નીચે સંતાઈ જવાનો ઈશારો કર્યો. બીકના મારે વ્યક્તિ કરે તો શું કરે, જેથી કિશન બેડ નીચે બેસી ગયો. તેનું હૃદય ખૂબ ઝડપથી ધબકતું હતું. કિંજલ ઊભી થઈને પહેલા લાઇટ બંધ કરી અને પછી ઘરનો દરવાજો ખોલ્યો. ત્યાં તો બહારથી એક માણસ સીધો જ ઘરમાં આવ્યો અને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારે કિશને ધીમા અવાજમાં કહ્યું. તે માણસે કિંજલની કોઈ પણ વાત સાંભળી નહીં અને કિંજલ તે માણસને ના કહેતી રહી, પણ તે માણસે કિંજલની એક વાત પણ ન માની અને તે કિંજલ સાથે જબરદસ્તી કરવા લાગ્યો. પરંતુ હું બેડ નીચે છુપાઈને જોઈ રહ્યો હતો. તે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં, કિંજલના સસરા જ હતા, જેને કારણે કિશન એટલો ડર અનુભવતો હતો કે તેની પાસે કોઈ હથિયાર હોત તો તે તેની હત્યા કરી હોત. ફરીથી કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે આવનાર વ્યક્તિએ ગુસ્સામાં બહારથી ધક્કો માર્યો, કહ્યું કે દરવાજો ખોલ. કિંજલ, તું આટલી જલ્દી સૂઈ ગઈ? કિંજલ આવનાર માણસ બીજું કોઈ નહીં પરંતુ કિંજલના પિતાજી હતા. જ્યારે દરવાજો ખોલ્યો તો તેના પિતાએ સૌથી પહેલા તો ઘરની લાઇટ ચાલુ કરી, જેને કારણે અચાનક જ ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. તેથી બધાની આંખો એકબીજાને મળી અને આપોઆપ શરમથી નીચે જોયું અને બંને વિચાર કરી રહ્યા હતા. તે બહાર લઈ ગયા અને મોકો મળતા જ કિશન રૂમમાંથી બહાર ગયો. અત્યારે તે પોતાના ઘરે પણ નહોતો ગયો અને ઝાડ સાથે માથું અથડાવીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું, પરંતુ તે સફળ ન થયો અને આખી રાત અહીં તહીં રખડતો હતો અને સવાર પડતા જ તે નદીમાં પાણીમાં પડ્યો. અને પછી મેં કિશનને સમજાવ્યો અને કિશન પાછો ઘરે ગયો. અને થોડા દિવસ પછી એવા સમાચાર આવ્યા કે કિંજલના પિતા કિંજલના ફરીથી લગ્ન કરાવવા માંગતા હતા. હવે કિંજલ વિધવા હોવા છતાં મેં કિંજલ સાથે લગ્ન કર્યા અને અત્યારે અમે ખુશ હતા અને આનંદથી જિંદગી જીવી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.